તમે 10 સુધી ભણ્યા હોય તો ક્યાંય આંગણવાડીમાં છે કે નાની એવી તો ભણ્યા વિના કશું છે નહીં. નકરા અમાર જીવન જો ના આવડતું માલના પોદરા જ નાખી. હા એ નકરા માલના પોદરા નાખી અને નેણ વાઢી એવું કરી પૂરું ભણવાનું હો અને ગમ્યા સહયું કરવાનું થાય તો અંગોઠો જ દઈ ઓલું કઈ આવડે નહીં. બસ બસ. પછી રેશન કાર્ડ છે તમારે? ચોટીલાના નાયબ કલેક્ટર છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચાના કેન્દ્રોમાં રહે છે. જે રીતના એ કામ કરે છે, એમની કામ કરવાની રીતના કારણે એ સતત સમાચારોના કેન્દ્રમાં પણ રહેતા હોય છે. એ ડિમોલેશનની વાત હોય કે પછી ખનન માફિયાઓ સામે પડવાની હોય, એચ.ટી. મકવાણા જે રીતે કામ કરે છે સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ ગમે પણ છે. ઘણા બધા લોકો એમની ટીકા પણ કરે છે. એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એચ.ટી. મકવાણા અચાનકથી મુલાકાતે જાય છે, એટલે અવારનવાર ગામની મુલાકાત લેતા હોય છે. ચોટીલા થાનગઢની આસપાસમાં જે લોકો રહેતા હોય છે, જે ખેડૂતો રહેતા હોય છે, સાથે જે મજૂર વર્ગ જે છે એ ખનનમાં કામ કરતા મજૂર હોય કે બીજા અલગ અલગ મજૂર વર્ગ જે છે એમને મળવા માટે પહોંચતા હોય છે. એ વિડીયોમાં એ જ્યારે જાય છે ત્યારે છોકરાઓ સાથે વાત કરે છે અને એવું કહે છે કે તમે ભણવા જાઓ છો કે કેમ? તો પાછળથી એ છોકરાઓના જે મમ્મી છે, જે માતા છે, એવું કહે છે કે ના, ક્યારેક ભણવા જાય, ક્યારેક ના પણ જાય. એના પછી એ બહુ જ સહજતાથી બધાને સમજાવે છે કે ભણવું કેટલું જરૂરી છે, એટલે શિક્ષણ કેટલું જરૂરી છે. ખેતી કરતા હોય તો વાંધો નહીં, ખેતી કરો, પણ સાથે બાળકોને ભણાવો. સાથે જ એ જ્યારે એ વાલી સાથે વાત કરતા હોય છે ત્યારે છોકરીઓના શિક્ષણ પર પણ ભાર મૂકતા હોય છે કે છોકરીઓને તો ભણાવવા મોકલવી જ મોકલવી. તમે ઘરના કામ કરાવો છો, તમે ખેતી કરાવો છો ને એટલે તમે એને ભણવા નથી મોકલતા અને પછી ખેડૂત આગળ વધી જ નથી શકતો, એટલે એ ભણતો નથી અને પછી ત્યાંને ત્યાં રહે છે. એટલે જો એને ભણાવશો તો કંઈક થઈ શકે એવી સંભાવનાઓ છે. એ રીતના એમને સમજાવતા હોય છે, એકદમ માનવતાની ભાવ સાથે એ બધાને સમજાવતા હોય છે. એની પાછળ પણ બહુ જ બધા કારણો છે. એટલે એચ.ટી. મકવાણાની સ્ટોરી પણ આપણે જાણીએ તો આપણને ખબર પડે કે એક સામાન્ય ખેતી કરતા પરિવારમાંથી આવતા એ વ્યક્તિ કેવી રીતના અધિકારી બને છે, કેવી રીતના સિસ્ટમ ચેન્જ કરવાની વાત કરે છે અને કેવી રીતના એ પોતાના કામમાં કરપ્શન રહિત કામ કરવાનું છે, એટલે ઝીરો કરપ્શન સાથે કામ કરવું છે, એ મુદ્દા સાથે આગળ વધતા હોય છે. સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારોના લોકો એચ.ટી. મકવાણાને બહુ જ સારી રીતના ઓળખે છે અને હવે તો ગુજરાતના લોકો પણ એચ.ટી. મકવાણાને ઓળખતા થઈ ગયા છે. તો એ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે એ લોકો સાથે એચ.ટી. મકવાણા શું વાત કરે છે, એ ખેડૂતોને શું સલાહ આપે છે તે જુઓ. બધા ભણવા જાઓ છો? અહીંયા આવો બધા ભણવા કાંઈક જાય ને કાંઈક પોદરા નાખે. ધર્મેન્દ્ર કયા ધોરણમાં ભણે છે? ચોથામાં ને? પછી કેટલા ભાઈ છો તમે? એક જ છે. એક જ? હા, 4 દીકરીઓ ને એક જ છોકરો છે. 4 દીકરીઓ ભણે છે? ના, છોડીઓ નથી. હે? તો બીજા કેમ નથી ભણતા? બીજા જો છોકરા નાના હતા તો રાખી એવું કોઈ હતું નહીં. હા, તો એ થોડીક ભૂલ થઈ ગઈ. શું નામ તમારું? ખુશાલભાઈ. આ દીકરીઓ કેમ ના ભણાવી? છોકરા મોટા કરાયા, કોઈ રાખનાર હતું નહીં. બધું ધીરે ધીરે થઈ જાય. દાડિયું દપાડિયું કરતા હતા તે હરે છોકરા નાના નાના લઈ જાય એવું. સાહેબ કોણ છે ખબર છે તમને? હા, ઓળખો છો? આ 3 છોકરી? હે? બરાબર. તો હજુ ભણાવવા મૂકી દો, નહીં તો પછી એવું કરો કે ઘરે બેઠા તૈયારી કરે ને સીધી 10માની પરીક્ષા અપાય. હા, ઘરે બેઠા તૈયારી કરો, થોડો ટાઈમ કાઢી અને પરીક્ષાઓ આપી દેવાની. નોકરી બોકરી મળી જાય ને. હા, એ જ તમે 10 સુધી ભણ્યા હોય તો ક્યાંય આંગણવાડીમાં છે કે નાની એવી તો ભણ્યા વિના કશું છે નહીં. નકરા અમાર જીવન જો ના આવડતું માલના પોદરા જ નાખી. હા, એ નકરા માલના પોદરા નાખી અને નેણ વાઢી એવું કરી પૂરું ભણવાનું હો અને ગમ્યા સહયું કરવાનું થાય તો અંગોઠો જ દઈ ઓલું કઈ આવડે નહીં. બસ બસ. પછી રેશન કાર્ડ છે તમારે? અનાજ મળે છે પૂરું? કેટલું મળે છે? કેટલા સભ્યનું બધાનું નામ છે? 7 છે ને? તો 35 કિલો અનાજ મળે છે તમને? ઘઉં ચોખા બને છે 35 કિલો, એટલે 2 મણમાં 5 કિલો ઓછું એટલું આવે છે. બધું થઈને એટલું આવતું? બધું થઈને ઘઉં ચોખા બને છે. હા, બરાબર. કૂપન આપે છે? કૂપન પેલી ચીઠ્ઠી તમને જે પ્રિન્ટ નીકળે એ આપે છે તમને? ના, હાથે નહીં,
પેલી પ્રિન્ટ વાળી કોમ્પ્યુટર વાળી આવે ને પિક્ચર એવું દેતા એવું નથી આપતા ચેક કરી લો એ કૂપન તો ફરજિયાત આપવાની કૂપન ફરજિયાત છે કઈ જગ્યાએ લેવા જાઓ છો દાધોળિયા તપાસ કરી લો કે કૂપન તો ફરજિયાત છે પછી બીજી કોઈ તમારે સમસ્યા લાઇટ કમ્પ્લીટ આવે છે એમાં કોઈ વાંધો નથી બીજી કોઈ સમસ્યા ખરી અત્યારે તો હાલમાં કાંઈ નહીં કોઈ નથી સમસ્યા શું ખેતરમાં શું શું વાયુ રાયડું દેખાય છે બીજું રાયડું ને ઘઉં ને માલ ને નેન રસ્તો અચ્છા કેટલો માલ છે માલ 8-10 જેવા છે 8 ને 9 કેટલી ભેંસો દોવા દે છે ત્રણ. બરાબર દૂધ ભરાવો છો કેટલા ફેટ આવે છે નથી આવતા મોંઘા રહે તો ખોર નો ભાવ ને દૂધમાં ભાવ નથી ઓકે પેલા ખેડૂતના જેમાં 2000 રૂપિયા આવે છે આવી જાય છે આ પછી એવું ને ફોન ન કરાય ના ના એ તો તમારું નામ તો છે ને 7/12 નામ છે તો તમારે ખાતામાં આવવા જોઈએ ખાતું છે બેંકમાં ખોલાવેલું તો ભાઈ તમે લખી લો ના કે જે બંધ છે સાલ નથી હિંમતથી જઈએ 2 દામ જેવું કીધું પછી મેં નથી ના ના એ એટલે નામ તમારું હોય તો એ આવે 2000 રૂપિયા હમણાં કઈ ફેરફાર નથી કરાયો ને તમે નામમાં કોઈ ફેરફાર કે એવું નથી કરાયું ને નામ સડી મળીને એમ આપણે 3-4 મહિના નામ છે તો અત્યારે નહીં આવે હમણાં 3-4 મહિના થયા તમારે એ રિવાઇઝ થઈ છે ને લિસ્ટ પછી પણ તોય તપાસ કરાવી લો હા નામ લખી લો એ તો 2000 રૂપિયા આવવા જોઈએ સુરતી આવે છે નથી ખબર મધ્યાહન ભોજનમાં શું જમાડે છે દિવસે એટલે જમવાનું નાસ્તો બે ભેગું આપી દે કે અલગ અલગ હોય છે હા નાસ્તોય આવે છે અને જમવાનુંય આવે છે તો પહેલાં જમાડે છે બપોરે જમાડે પછી નાસ્તો કેટલા વાગે આપે ચૂખડી હા ભેગી આપી દે ના ભેગી ના સવારે આપે છે કે ચણા આપે છે મગ કે ચણા એવું આપે છે નાસ્તામાં આપે છે સવારે આપે છે જમવા સાથે જ આપે છે અલગ નથી આપતા હવે એડ્રેસ આપતા ને અલગ આપવું જોઈએ લખી લો ભાઈ આ જે સાચું હોય ને કહેવાનું અમે અહીંયા એટલે જ આવ્યા કે અહીંયા તમે શું પહેલા શાળામાં છે ને તમે અમારે પેલા શિક્ષક બોલી છે બરાબર એટલે અમને ખબર પડે કે કઈ યોજના નથી પહોંચી શું છે ભાઈ નાસ્તો ને બે ભેગું આપી દે છે એને મામલતદારને મોકલો તપાસ કરે ફટાફટ હા ના ચાલે મને કૂપન નથી આપતા એફપીએસ હા હાથથી ન ચાલે એ પ્રિન્ટ કાઢીને આપવાની છે હા પછી તોળના એ આવી ગયા ને કેટલા આવ્યા ભાઈ મોટો લેવા ગયો તો એમ કહેતા 44,000 આવ્યા હશે 44 આવ્યા ને પછી તમારે જેટલા ભાગ પડતા હોય એ રીતે તમારી રીતે બીજી કોઈ યોજના રહી જાય ને 7/12 બધાનું ખાતું હાલ કેટલી જમીન છે તમારે ખાતે અલગ ખાતા કર્યા ભાઈએ ભાગો પાડી દીધા એક જ પાડે છે તો હવે વેચણી કરવી હોય કરી દો ટુકડો નહીં પાડવાનો બરાબર કૂવો છે તમારે કૂવો તો છે ને પાણી છે કૂવામાં જો પિયત હોય ને તો 1 એકર સુધી ટુકડો પડે અને બિન પિયત હોય તો 2 એકર સુધી ટુકડો નહીં પડે હે કેટલા ભાઈ છો તમે 4 ભાઈ છો ને 2 એકર સુધી ટુકડો પડી શકે 2.5 વીઘા બરાબર અને જો કૂવો ના હોય પિયત ના હોય તો 2 એકર તો 5 વીઘા
મોટર છે કુવો તો અમે જૂનો પીડો હા તો બસ ચલાવે. પંપ હોય બોર હોય ને એ ચડાઈ દેવાનો તમારે પંચાયત તમારામાં જ આવી જાય. નાઈ જાય. અને બીજું કે જે ભાઈઓ ભાગે તમે હાલ દે કબજો ધરાવતા હોય ને એ રીતે માપણી કરીને એટલો જ લખાવાનો. નહીં તો હરખી તમે અહીંયા કબજો હશે કોઈને વધારે કોઈને ઓછો અને બધે લખાવો હરખી કે 3 એકર બધાને ચારે ભાઈને તો પછી ભવિષ્યમાં પ્રશ્ન થશે. જે રેકર્ડ ઉપર હોય એ પ્રમાણે જ પછી આગળની પેઢી તો એટલું કે મારે 3 એકર બોલે લાવો 3 એકર રાખી હોય, કોઈએ 4 એકર રાખી હોય, એવું બની શકે. જમીનની ફળદ્રુપતાને આધારે કોઈ ફોરી જમીન હોય, કોઈ ભારી હોય, સારી જમીન હોય. સારી હોય જમીન એ વધારે ઓલી ઓછી હોય અને પેલી બિન ફળદ્રુપ બિન ઉપજાવું હોય તો એ વધારે આપી હોય. હા એ રીતે જ હોય. એટલે તમારે જેટલી હોય ને ખરેખર કબજો હોય ને એટલો માપણી કરીને એટલી જ રેકર્ડ ઉપર લાવવાની. હા એટલે ભવિષ્યમાં તકલીફ ના થાય. અને આવનારી પેઢી છે ને તો આવનારી પેઢી તમારે જેવા સમજાવે તો કઈક બીજી થોડીક આવે. છોકરાઓને ભણાવો તો પછી એટલે આ છોકરાને આ દીકરીઓ ભાઈ બધા તમે ભણવા જતા હોય દાડી દપાડી કરતા હતા. છોકરું કોઈ રાખી એવું હોય ને તે દીકરીઓ ને કઈક રખાવો એને દાડીએ જઈ કામ હોય તો એ તો કામ કરીને ભણી શકે ને, ભણી શકે. બરાબર. દીકરીઓને ને દીકરાઓને બધાને ભણાવવાના. એવું નહીં કે દીકરો ભણે દીકરી રહી જાય. બરાબર. દીકરી ભણાવશો તો 2 કુટુંબદાર છે, એક તમારું એક સામે જશે ત્યાં પણ. બરાબર. હવે આ બધાએ પોડલા ઉપાડવાના ના ને બધું પછી નહીં તો આમાં નામાં રહી જશે. અત્યારે તો જો ટેકનોલોજીનો જમાનો આવ્યો. અમારે જે ભણેલા નહીં કાંઈ ના આવતા રીફિલ પોદરા જ નાખી. હા એવું થાય. ફોન કરો તો છોકરાને કેવું હા કેવું પડે. હા ફોન લગાડો હોય તો તમારે કેવું પડે ને. અમને કાંઈ ના આવડતું કાંઈ નો હરખો હિસાબ કરતા આવડે તો ભણતરી લઈ જાવ. હિસાબે ના રાખો તમે તો પાછો દુકાનેથી સામાન લાવ્યો હોય તો ન લખ્યો હોય તો પેલા પછી દુકાન શું લાવ્યું શું ન લાવ્યું પછી વધારાનું નાખી દે તો તમને ખબર ના કાંઈ ખબર ગોળ કેટલો લાવ્યો તેલ કેટલો લાવ્યો સર સામાન બધું. એટલે ભણેલા હોય તો બધું. હા તમારી વાત નથી હાચી. પણ આ પેલા ઓલા ઘોડે કામ હાટો ભણાયા નહીં. હવે પસ્તાવો અમને થાય. કાંઈ નહીં તમે તો રહી ગયા વાંધો નહીં પણ હવે છોકરાને ભણાવો. બરાબર. હાચી વાત તમારી. ઠીક છે ચાલો બીજ પીછે આવી જવાનું. હારું.